ये देखो हमारे गुजरात की हालत। कच्छ, अब ये बहन बोल रही है कि ये जयनगर से आई है। देखो व्यवस्थित, हम लोग कब से इसको उठा रहे हैं। हाँ, ये नशे में है, फुल नशे में। तो क्या पुलिस तंत्र, ये देखो चकना बखना सब इसके पास पड़ा है। तो सरकार ने मारी अपील छे, હવે ભાઈઓ તો પીવે જ છે, આ બહેનોની જો આવી હાલત થાય તો શું થશે આ ભારત દેશનું, આ ગુજરાતનું, આ કચ્છનું, આ ગાંધીના ગુજરાતનું। देखो ये बेन है और ये थैलियां है ना, ये थैलियां है, ये ताजा थैलियां हैं। अभी अभी इसने लाके कहीं से पी है। अब कर तो तई के 100 नंबर भी यूज कर कॉल કર્યો છે, આની સાથે અમને વાતચીત કરવા દો। તમે અમને બોલાયા નથી બેન, અમે જ બોલાવ્યા છે। પેલા ભાઈનો કોલ મારો, પેલા ભાઈ અમે બધા એક જ છે। હા એ કયો વિશે છે બેન, ક્યાંકથી લાવારી બિનવારસુ, આ બિનવારસુ જ કહેવાય। અમે તો એને ઓળખતા ઘરવાળો બધા છે, એનો ઘરવાળો એ આવું રહે છે। 6 નંબર એના ઘરવાળાના નંબર લઈને થોડા ફરતા હશે। તો તમે જ બોલો છો, અમે તો એને પૂછ્યું તો એને ના પાડી। ઘરવાળો છે, દીકરીઓ છે, બધું છે। હા તો પછી અહીંયા સુધી પહોંચી આવે દારૂની હાલતમાં, અમારે શું કરવાનું? બેન આ બાજુ વિડિયો ઉતારો, તમારું પણ ઉતારો, તમે જે પ્રમાણે જાઓ તમારું બી ઉતારવું જ પડે બેન। તમારી કોઈ હક નથી। મારો હક છે, મારો એરિયા છે। આ આવી રીતના તમે એમ કહો છો, તમે જવાબદારી લેતા નથી એમ કહો છો। રોજનું છે એટલે રોજ આવી રીતના પીધેલા, આની જગ્યાએ કોક માણસ પીધેલું હોત તો તમે મૂકી દીધું હોત, તમે મૂકી દીધું હોત, તમે એને મૂકી દીધું હોત, તમે આને મૂકી। મારો વિડિયો ઉતારો, મારું ઉતારી લીધું મેં। મને આખો પોલીસ સ્ટેશન, આખો ભુજ ઓળખે છે। આખો પોલીસ સ્ટેશન ઓળખતું હોય ને બેન, તો ક્યાં દાદાગીરી કરવા? દાદાગીરી નથી, તમે જે પ્રમાણે વાત કરી એની વાત છે। કરી રહી છું બેન, આ રોજનું છે હા, આનું। તો તમારે એને સાચવવાનું કે અનાથમાં અમે એના પરિવાર છે, એના પરિવારને બોલાવો એના પરિવારને બોલાવો। અહીંયા ન ખપે અમને, એના પરિવારને બોલાવો। અમે પૂછ્યું એને, અમે એના પરિવાર માટે પૂછ્યું। વિડિયો બનાવી દીધો, જે કહેવાનું તો કહી દીધું, બંધ કરીને મૂકી દો વિડિયો। હા તો એને લઈ જાઓ છો ને? હા બેન કરીએ, કઈક વિડિયો તો બંધ કરો તમે। પેલા લઈ જાઓ છો કે નહીં? મારે એને કાલ કાંઈક થઈ જાય, કાલે એને કાંઈક થઈ જાય અહીંયા તો અમારે જવાબદારી દેવાની થાય। અમને આવીને પૂછશે। હા પૂછશે બેન, કોણ પૂછે? એને કાંઈ થઈ જાય તો ના પૂછે કોઈ બી આવીને કે આ અમારે ત્યાં અમે પહેલી વાર જોઈ છે। હા તો ગમે એરિયામાં પૂછજો એને। હા તો એના પરિવાર, એમને 3-4 વાર ઘરે મૂકીને આવ્યા છે। તો તમે એના ઘરે શું કામ મૂકો છો? એનું કોઈ નથી આવી રીતના દારૂ પીવાનું? બીજા બહેનોએ કેટલી વાર મૂકીને આવ્યા છે। નહીં, તમારું નથી કેતી કે તમે કહો છો એને દર વખતે તમે પકડો છો આવી રીતના પીવે છે। તો બેન ઘરે બેસી ના રહીએ ને, એના ઘરનાની જવાબદારી છે, મારી કે તમારી નથી। બેસી રહીએ કે ઘરે જ રાખે? મેં તમને નથી કીધું, તમને મેં નથી કીધું, તમને અમે નથી કીધું। કોઈ ઘરે ના બેસી રહે, બરાબર? એ અત્યારે અહીંયાથી લઈ જવાની કોની જવાબદારી છે? અમને જેને કોલ કરે છે ને એની સાથે બેન વાતચીત કરવા દો અમને। જય ભીમ। અત્યારે હું દરેક નાગરિક સમક્ષ એક 2-4 વિડીયોની ઝલક મૂકી રહી છું। આ એક બેન છે જે પોલીસવાળા બહેનો એમ કહે છે કે એ બેનનું રોજનું છે, એને પકડીને એના પરિવાર પાસે મૂકીને આવે છે, પણ એ બેન સુધરતી નથી। એ બેન પીવે છે અને આવી જ રીતના દરેક જગ્યાએ ફરતી હોય છે, ફૂલ નશામાં હોય છે। ગુજરાત જે ગાંધીનો ગુજરાત છે એ ગાંધીના ગુજરાતમાં આમ તો જેને કહેવાય ને કે ખુલ્લેઆમ દારૂ ભાઈઓ તો પીતા જ હતા, પણ હવે બહેનો પણ પીવા માંડી ગયા છે। અને આ બેનની આવી હાલત જોઈ અને અમે માનવતાની દૃષ્ટિએ 181 ઉપર ફોન કરીને જ્યારે મહિલા પોલીસને બોલાવ્યું તો મહિલા પોલીસવાળાઓ બેનમાં એ બેન, એક તો પહેલાં તો દરેક જગ્યાએ અમુક પોલીસવાળા યુનિફોર્મમાં હોતા નથી, એટલે આપણે કેમ ખબર પડે કે એ પોલીસવાળા છે કે કોણ છે? પછી એ બેન આવીને સીધા એમ બોલ્યા કે આ એનું તો રોજનું છે, એનું અમે શું કરીએ, એનું અમે એને કાંઈ ન કરી શકીએ। તો મારા મીડિયાવાળા ભાઈઓને પણ અને દરેક જનતાને પૂછવાનું થાય કે દરેક એરિયામાં જો આવી બહેનો આવી જાય અને કોકના ઘરમાં ઘૂસી જાય અને કોક ઉપર ખોટા ઇલમ નાખી દે તો એ બિચારા શરીફ નાગરિકોનું શું થાય? એક પ્રશ્ન એ। બીજો એ પ્રશ્ન છે કે માનનીય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી જ્યારે એમ કીધું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, તો સાહેબ શ્રી આપ અમને સમજાવો કે કોણ કાયદામાં રહે છે અને કયો ફાયદો થાય છે, તો અમને પણ જરાક ખબર પડે। અને આમાં જો પોલીસ જવાબદાર ન હોય તો બીજો કોણ હોય છે? અને બીજી એક વાત કે ભાઈ આની જગ્યા કોક ભાઈ પીધેલું પડ્યો હોય જ્યાં ત્યાં, તો પોલીસવાળા એની બરાબરની સેટિંગ કરી નાખી હોય
અને એને જામીન ઉપર એના પરિવાર પાસે પૈસા હોય કે ના હોય ગમે ત્યાંથી લાવી અને એને છોડાવવું પડે, તો કેમ એ બેન સાથે એવું કે એ બેનની જવાબદારી પોલીસવાળાની નથી તો કોની છે? એના પરિવારની છે. તો એના પરિવારને આપ સોંપો. એ એના પરિવારથી બી નથી માનતી તો એનું કાંઈક ને કાંઈક ન્યાય. આવા કિસ્સાઓ ઘણા છે. એમ પોલીસવાળી બહેનો એમ કીધું કે આવા તો ભુજમાં કેટલાક કિસ્સા છે. તો આ બધાને કોણ રોકશે? કાનૂનથી, પોલીસથી ન બીતું હોય વ્યક્તિ તો કોનાથી બીતશે? આપ મીડિયાના માધ્યમથી હું આમ જનતાને અને હર્ષભાઈ સંઘવીને પૂછવા માંગુ છું. જય ભીમ, જય વાલ્મીકી.